આવતીકાલે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન થવાનું છે। જોકે આજે સવાર સુધી તો બધું બરોબર હતું, પરંતુ ભાવનગરના યુવરાજની સોશિયલ મીડિયાની એક પોસ્ટ અને એ પોસ્ટ પછી સમાજમાં બે ભાગ પડવાની સ્થિતિનું નિર્માણ થયું। જોકે આખરે ભાવનગરના યુવરાજની પોસ્ટ બાદ ભાવનગરના મહારાજ વિજયકુમાર સિંહજી આવે છે અને એમને સ્પષ્ટ કહી દીધું કે એમને સમજવામાં કોઈ ભૂલ છે। હું ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનની સાથે જ છું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા। આવતીકાલે શંકરસિંહ વાઘેલા એ પડદાની પાછળ રહીને રાજપૂત ગોતા ભવન ખાતે એક ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવા જઈ રહ્યા છે। આ સંમેલનની અંદર ભાવનગરના મહારાજ વિજયકુમાર સિંહજીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। વિજયકુમાર સિંહજી અધ્યક્ષ બનવા તૈયાર પણ છે, પરંતુ આમાં ટ્વિસ્ટ એ છે કે આજે વહેલી સવારે ફેસબુક મીડિયામાં ભાવનગરના યુવરાજ જયરાજસિંહજીની એક પોસ્ટ આવે છે અને પોસ્ટની અંદર જયરાજસિંહજી લખે છે, ટૂંકમાં એમનું કહેવું એવું હતું કે મારા કે મારા પરિવારના નામનો ઉપયોગ કરી અને રાજનીતિ ના થવી જોઈએ, અને આવી કોઈ પણ પ્રકારની રાજનીતિ થતી હોય તો આવા કોઈ પણ સંમેલન સાથે હું નથી। હું ક્ષત્રિય સમાજની સાથે છું। ક્ષત્રિય સમાજ માટે જ્યાં જરૂર પડે ત્યાં હું આગળ આવીશ, પણ મારા પરિવારના નામથી ક્યાંય રાજનીતિ થતી હોય તો મારે આવી રાજનીતિનો હિસ્સો નથી બનવું કે મારા પરિવાર પણ આવા રાજનીતિમાં હિસ્સો નહીં લે। ત્યારે સવાલ એ ઊભો થયો કે ભાવનગરના યુવરાજનું સોશિયલ મીડિયામાં આ પ્રકારની પોસ્ટ બાદ શું ભાવનગરના મહારાજ વિજયકુમાર સિંહજી એ આવતીકાલના સંમેલનમાં આવશે ખરા? જોકે આવતીકાલનું સંમેલન થાય એ પહેલાં વિજયકુમાર સિંહજી એક પત્રકાર પરિષદ કરે છે ને પત્રકાર પરિષદમાં જયવીરરાજસિંહ માટે જવાબ આપે છે કે મારે અને એમને ચર્ચાઓ થાય છે। આ જે વાત છે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે। તેમને કોઈ એવું બ્રીફ કર્યું છે કે આ પોલિટિકલ બાબત છે, આ રાજકીય બાબત છે, એવું તેમને કોઈએ બ્રીફ કર્યું છે, પરંતુ આ કોઈ પોલિટિકલ બાબત નથી। જ્યારે ગોતાના રાજપૂત ભવનમાં કાર્યક્રમ થતો હોય ત્યારે એનો નિયમ એ છે કે આ રાજપૂત ભવનમાં કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા નહીં થાય। હું અહીંયા બેઠો છું રાજપૂત ભવનની અંદર, એનો મતલબ એ છે કે અમે બિન રાજકીય રીતે ભેગા થયા છીએ। યુવરાજ એ નથી આવ્યા તો એમનું કારણ એ છે કે એમના ઘરે બીજી દીકરીનો જન્મ થયો છે। બીજી દીકરીનો જન્મ થયો એટલા માટે એ નથી આવી શક્યા। અમારા બેમાંથી કોઈ એક વ્યક્તિ આવી શકે એટલે એ ઘરે છે અને હું અહીંયા આવ્યો છું, પરંતુ આ ગેરસમજણ છે। અમારે ને એમની વચ્ચે કોઈ પણ પ્રકારનો અણબનાવ નથી। અમારે રેગ્યુલર ચર્ચા થાય છે, સમયાંતરે બધી જ વિષયોની ચર્ચા થાય છે। આ વિષયની ચર્ચા એ નથી થઈ અને એટલા માટે થઈ અને એમને કોઈએ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે। જોકે ભાવનગરના મહારાજે તમામ વસ્તુઓની સ્પષ્ટતા કરી દીધી છે। સૌપ્રથમ તો એક મારે ચોખવટ કરવી છે કે આ જે સંસ્થા છે એ કોઈ જાતની પોલિટિકલ સંસ્થા નથી। આમાં ભાજપના મેમ્બર હોય કે કોંગ્રેસના હોય કે અન્ય કોઈ બી પાર્ટીના હોય, આ છે રાજપૂત સમાજને એકત્રિત કરવા માટે, એટલે બધા રાજપૂતો આમાં વેલકમ છે। મને અશ્વિનભાઈ અને પેલુભાઈ અને પૂંજાભાઈ બધા બધો આવેલા અને વાત કરી અને કીધું કે આપ આમાં લીડ લ્યો, કારણ કે મારા ગ્રેન્ડફાધર, આપ કદાચ બધા જાણતા હશો, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, જેમને પોતાનું રાજ્ય સૌથી પહેલા અર્પણ કર્યું ભારતને, એમની યાદીમાં મને આમંત્રણ આપ્યું અને મેં સ્વીકાર્યું છે। એ એક ચોખવટ કરવાની કે આ કોઈ જાતનું પોલિટિકલ ફંક્શન કે કોઈ પોલિટિકલ પાર્ટી કે કોઈ પોલિટિકલ ઇન્ટરેસ્ટ આમાં નથી। રણનીતિ એ જ રહેશે કે જેટલા રાજપૂત સમાજો છે સમગ્ર ગુજરાતમાં, જે અત્યારે અલગ અલગ છત્રીની નીચે છે, જેમ કે ગોયલવાડ રાજપૂત સમાજ હોય કે ઝાલા હોય કે જાડેજા હોય કે અન્ય કોઈ બી હોય, એ બધાને એક જ છત્રીની નીચે ભેગા કરી અને રાજપૂત સમાજ એક યુનિટ થઈ અને આવતી પેઢી માટે, દીકરાઓ દીકરીઓ માટે જે કાંઈ અમે કરી શકીએ એમાં સૌથી પ્રથમ વાત રહેશે કે શિક્ષણ, સારી નોકરીઓ અને સારું બિઝનેસ એ કરે તો જ એ આગળ વધશે। કારણ કે અત્યારે હવે કોઈ તલવાર ને ભાલાના જમાના નથી, અત્યારે કલમનો જમાનો છે। એટલે અમારા બધાની લાગણી એ જ છે કે અમે રાજપૂત સમાજ માટે, સમગ્ર રાજપૂત સમાજ માટે એક જ છત્રીની નીચે એમને ડેવલપ કરીએ। મહારાજ સાહેબ, આજે સવારમાં ભાવનગરના યુવરાજ સાહેબ જયવીરરાજસિંહ ગોયલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી
એક પોસ્ટ મૂક્યા બાદ આખો મામલો ગરમાયો છે કે આવતીકાલે શક્તિ અસ્મિતા મંચ મળવાનું છે, પણ એ મંચની પહેલા જ આ પ્રકારની પોસ્ટ, એટલે ક્યાંક આખો વિવાદ ઉભો થયો કે શરૂઆત થાય એ પહેલા જ ભાગ પડી ગયા હોય. ના, એવું નથી. એમાં થોડું મિસકોટેશન હતું. એમાં અમુક રિપોર્ટમાં યુવરાજ વિજયરાજસિંહ પણ લખી દીધું હતું. હવે ખરેખર એમને કોઈ કહેવામાં આવ્યું હશે એ હું માનું છું. સૌથી બેસ્ટ તો હું આપને એ સજેસ્ટ કરું કે આપ ડાયરેક્ટલી એમને પૂછો, પણ એમને કદાચ કહેવામાં આવ્યું હોય કે આ પોલિટિકલ છે અને પોલિટિશિયન્સ અમારા લોકોનો બધાનો ફાયદો ઉઠાવશે, અને એમને આખી કદાચ નોલેજ ન હોય અને આ રીતે મેસેજ મૂક્યો હોય એ બની શકે. પણ બેસ્ટ પર્સન જેમણે મૂક્યો છે એને જ આપ પૂછો તો એ વધારે બેટર હશે. ભરત સાહેબ, આ જ્યારે એક કરવાની વાત હતી ક્ષત્રિયોની ને તમામ રિયાસતી રજવાડાની એક કરવાની વાત હતી, તો યુવરાજ સાહેબ સાથે કોઈ ચર્ચા થયેલી છે કે નથી, કે એમની સાથે ચર્ચા કરવાની બાકી હશે? ના, અમારે બધી વાતોની બધી ચર્ચા થાય જ છે. તો ઓનલી રીઝન કે એ નથી આવ્યો કારણ કે અત્યારે એની સેકન્ડ ડોટર બોર્ન થઈ છે અને સાવ નાની છે, એટલે એને છોડીને આવી ન શકે. અને પ્લસ અમારે બેમાંથી એકે નીલમબાગ સાચવવા રહેવું જ પડે. હું અહીંયા હોઉં તો એને રહેવું પડે, ને જો એ અહીંયા હોય તો મારે અહીંયા રહેવું પડે. એટલે એ જ રીઝન છે. બાકી અમે અંદર બધી તાલમેલ વાત તો થતી જ હોય છે. પડતર પ્રશ્નો સરકાર સાથેના જે જૂના પ્રશ્નો હતા એને લઈને કોઈ લડત ખરી કે નહીં? એ હું સમિતિને આપીશ, અશ્વિનભાઈને અને બીજા વડીલોને કે જે વધારે એક્ટિવ છે મારી કરતા. ટોટલી સામાજિક. મેં આપને પહેલા કીધું કે આ ટોટલી નોન પોલિટિકલ છે. કદાચ જો પોલિટિકલ હોત તો અત્યારે આપની સામે એમ હોત. હું અશ્વિનસિંહ હરેન્દ્રસિંહ સરવૈયા, પ્રમુખ રાજપૂત વિદ્યાસભા, આપ સૌનું સ્વાગત કરું છું. ખાસ મુદ્દો શું રહ્યો આજે પત્રકાર પરિષદમાં? આજે તો સવારથી હું કહીશ કે જેમ સારા કાર્યમાં લોકો હવનમાં હાડકા નાખે એની શરૂઆત સવારથી જ થઈ ગઈ હતી. આમ તો ગઈકાલ રાતથી આવા બધા ફોન આવવા માંડ્યા કે કોન્ટ્રાવર્સી, ટીવીની અંદર એવા ન્યૂઝ આવવા માંડ્યા કે મહારાજ સાહેબ નથી પધારતા, એ કાલના ફંક્શનમાં નહીં આવે, આપનું ફંક્શન ફ્લોપ થશે. અને અત્યાર સુધી હવે જ્યારે મહારાજ સાહેબ પોતે પધારી ચૂક્યા છે અને અમને તો કોન્ફિડન્સ હતો જ, કારણ કે અમે એમને પહેલાથી કીધેલું કે અહીંયા, અને આના પહેલા 4 ઇન્ટરવ્યુમાં મેં કીધું છે કે રાજપૂત વિદ્યાસભા હંમેશા પ્લેટફોર્મ સમાજના હિતમાં જ આપશે. સમાજના હિતમાં જે કંઈ કામ થતા હોય એના માટે અમે દરેક વ્યક્તિને કીધું છે. એવું તો નથી કીધું કે સંકલન સમિતિ હતી તો એને અમે પ્લેટફોર્મ આપ્યું હતું કે સારું કાર્ય હોય, સમાજનું જ્યાં ઉત્થાન થતું હોય એમાં રાજપૂત વિદ્યાસભા હંમેશા સાથે છે. હવે સવાલ અહીંયા એ છે કે જો ચર્ચાઓ થાય છે, બધી જ વિષયો પર ચર્ચાઓ થાય છે, તો પછી તમને આવડા મોટા હોદ્દા પર મૂકવામાં આવ્યા એની ચર્ચા કેમ નહોતી થઈ? આ પણ એક વિચારવા જેવો સવાલ છે. જો કે એમનો પરિવારનો મામલો છે, એના પર ટિપ્પણી કરવાનો આપણને કોઈ અધિકાર નથી. પરંતુ આવતીકાલનું જે સંમેલન છે એમાં ભાવનગરના મહારાજ તો આવશે, પરંતુ ભાવનગરના યુવરાજ આવશે કે નહીં એ એક સૌથી મોટો સવાલ છે. તમને શું લાગે છે જે અસ્મિતા સંમેલન છે, આ અસ્મિતા સંમેલનનો જે સંઘ છે એ દ્વારકા પહોંચશે ખરો? ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.